કોઈ પણ નાનકડો પ્રેમનો ઝઘડો સમાધાન સુધી હોય કે કોઈના લોકોના કહેવામાં આવીને કાચા કાન કોઈ દિવસ રાખતા નહીં, એવું દરેક. સ્વાગત છે મિત્રો આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર. મિત્રો, વિજય સુવાળા અને દિનેશ દેસાઈનો વિવાદ દિવસે ને દિવસે વેગ પકડતો જાય છે અને તે વચ્ચે ગુજરાતના સુપરસ્ટાર એવા ગમન સાંથલનું એક કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં ગમન સાંથલ વિજય સુવાળાને શાંત રહેવાનું કહે છે અને ગમન સાંથલ વિજય સુવાળાને સલાહ પણ આપે છે કે ઝઘડો સમાધાન સુધી જ હોય છે, હળી મળીને રહો અને સમાજ સાથે જોડાયેલા રહો. તો શું તો એ આખું કોલ રેકોર્ડિંગ જાણીશું આ વિડીયોમાં. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. કે મને એક એવું છે મનુભાઈ કે ભલે બોલીએ ચાલીએ ગમે તે, એકબીજાના જોડે રહેવાનું. તો બધા મિત્રોને કહું છું કે જોડે રહેવાનું થાય એટલે મન દુઃખ દરેકને હાથ પગ અડે તો મન દુઃખ થાય, પણ કોઈ પણ નાનકડો પ્રેમનો ઝઘડો સમાધાન સુધી હોય એનું સમાધાન. અને જેને પ્રેમ છે મનુભાઈ, જેને સાચા દિલથી સંબંધ રાખવો છે, રહ્યો છે, એ ક્યાંય જવાનું નથી. હા, મેં ભૂલ કરી છે એટલે હું દરેક મિત્રોને કહું છું તમે ભૂલ એવી ના કરતા કે કોઈના લોકોના કહેવામાં આવીને કાચા કાન કોઈ દિવસ રાખતા નહીં, એવું દરેક કલાકારો પણ અહીંયા લાઈવ જોઈ રહ્યા છે એમને પણ કહું છું, મારા ચાહક મિત્રોને પણ કહું છું. અને જે સાચું છે એ ક્યાંય જતું નથી અને સાચું છે બહાર આવ્યા વગર રહેતું નથી. અને એ ગીત આજે ભાઈ વિહતમાએ મેરડી, મારી વિહત મેરડીએ, તમારી કુળદેવીએ પાર પાડ્યું. અને સાચા એ સપના, સાચા જોયેલા સપના મનુભાઈ, લગભગ હું એવું માનું છું કે જોયેલા સપના લગભગ સાકાર થતા નથી, પણ દેવની દયા હોય તો એ સપના સાકાર થાય. 100%. આપણે લોકો તો એટલું બધું ભણેલા ગણેલા બી નથી. હમણે વિજયભાઈ સુવાળા એવું કીધું મનુભાઈ કે ભાઈએ મને, અમે જયારે વાણીનાથ પ્રોગ્રામ હતો અને વાણીનાથ પ્રોગ્રામ હતો એ દિવસે મનુભાઈ જયારે પબ્લિક, આટલી બધી પબ્લિક હતી ત્યારે ગીતાબેન પણ આવ્યા હતા, ત્યારે બધાની ગાવાની શરૂઆત હતી અને દીપોમની દયાથી મારી નામના હતી, મારું ખૂબ નામ હતું અને પબ્લિક ઝાઝી આવી હતી ભાઈ, પબ્લિક ઝાઝી હતી. એમાં એવું હતું, સત્ય હકીકત એવી છે કે મારું નામ પણ નહોતું. એમાં એવું હતું કે પ્રોગ્રામ બધા કલાકારો ડાયરાનો પ્રોગ્રામ હતા ભાઈ, ડાયરાના પ્રોગ્રામ. હા, એટલે બધા અમારા બાઉભાઈ મકતુપુર, અંબાબેન અને ડાયરાના પ્રોગ્રામ હતા. એટલે બધા કલાકારો ડાયરાનો પ્રોગ્રામ આપી હતા. ત્યારે બધા ધુરમધરો કલાકારો, પ્રફુલભાઈ, હેમંત, લગભગ બધા ઘણા બધા કલાકારો ત્યાં એ ટાઈમે ત્યાં આવ્યા હતા. અને અમારા દશરથભાઈ ગોવાળીનું ડીજે હતું. રાત્રે ટીનાબેન, એ પણ એક હળાબી ગુજરાતમાં ગુંજતું નામ, ભલે બેન ગાય ના ગાય પણ નામ ક્યાંય જતું નથી. એ પણ એક સમાજનું ગરવી ગુજરાતનું રતન હતું. અને બળદેવગીરી બાપુના એવા આશીર્વાદ ફળ્યા ભાઈ, ત્યારે હું જોડે બેઠો હતો અને અમારા ઇન્દ્રોડાથી ગફુરભાઈ મારા જોડે બાજુમાં બેઠા હતા. ઘણા બધા મિત્રો, ઘણા બધા ભાઈબંધ હતા. અને પ્રોગ્રામ, આખો સ્ટેજ પ્રોગ્રામ મારો હતો. પછી બધા કલાકારો આયા રબારી સમાજના. અને જયરામગીરી બાપુ જયારે મને પ્રોગ્રામ આપ્યો, અમારા પેલા વિષ્ણુભાઈ, લાલભાઈ, એમને પ્રોગ્રામ મને અપાવડાવ્યો કે ભાઈ તમારે આવવું જ પડશે. ત્યારે વિજયભાઈ એક જ વખત મને એવું કીધું, ભાઈ આટલી બધી પબ્લિક છે તો મારે આટલી બધી પબ્લિક ક્યારે થશે. મેં એ ટાઈમે એવો શબ્દ કીધો હતો ભાઈ, મને એમને કીધું કે મને માથે હાથ મૂકો, વિહતમાનો દીપોમાનું નામ લઈને મને માથે હાથ મૂકો, મને પણ ભાઈ તરીકે એવા આશીર્વાદ આલો કે આટલી બધી આ સત્ય ઘટના, વાડીનાથ ભગવાનની સોગંદ. અને એ દિવસે ભાઈએ એવું કીધું, મેં કીધું મહેનત કરવી પડશે. મહેનત તો થાય જ વિજયભાઈ, મહેનત કરવી પડશે, પણ ક્યાંય પણ કોઈ પણ નાના મોટા સપોર્ટની જરૂર હશે તો ચોક્કસ ઉભો રહીશ, એ મારી જવાબદારી. અને હું એવું નથી કહેતો ભાઈ કે મારા કહેવાથી થયું, પણ વાડીનાથ ધામ એ પવિત્ર જગ્યા અને એ મંદિરમાં વાણી પવિત્ર કરી હું એક નિમિત્ત છું. હમણાં ભાઈએ જ જાતે એવું કીધું, જો કે હું આવું બધું કોઈને કોઈ દિવસ કીધું નથી ભાઈ, કહેતો પણ નથી કે કેમ કે એનું કારણ છે હું નિમિત્ત છું. અને ધજાવાળાએ, મારા વાડીનાથ ભગવાને, બળદેવગીરી બાવળિયાના આશીર્વાદથી અને મારે એ એમની વિહત મેળડીથી એમને અત્યારે ખૂબ જ બે ભાઈઓના નામના ખૂબ જ છે. અને હજુ આગળ જાય, મારા કરતા આગળ જાય
દરેક કલાકાર, મારા રબારી સમાજના જેટલા કલાકાર છે એ બધા સિંગરો માટે હું દીપોમાને પ્રાર્થના કરું છું કે મારા કરતા પણ આગળ જાય અને નામના ખૂબ જ કમાય, એવી મારી અંદરથી, મારી અંતરથી અને અંદરથી આ મારી ભાવના છે, આ મારો પ્રેમ છે.